વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે ખૂબ જ અગત્યનો ટોપિક શ્રોડિંજર વેવ ઇક્વેશન. શ્રોડિંજર સમીકરણ જે છે હાઇડ્રોજન પરમાણુ માટે, FIBSc માં ઓલરેડી યુ હેવ ડિરાઇવ ધીસ શ્રોડિંજર વેવ ઇક્વેશન. એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ માટે તમે ડિરાઇવ કર્યું હતું. આજે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ શ્રોડિંજર વેવ ઇક્વેશન, જે હાઇડ્રોજન પરમાણુની જે વનેશ કક્ષક છે, જે ગોળાકાર હોય, કે વનેશ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુમાં ત્રણેય દિશામાં ભ્રમણ કરે છે. એટલે આ ઇલેક્ટ્રોન માટે એનું સ્થાન અને તરંગ વિધેય એને આપણે ધ્રુવીય યામો, પોલર કોઓર્ડિનેટ જેને કહેવાય, ધ્રુવીય યામો r, થીટા અને ફાઈમાં રજૂ કરી શકીએ. એના માટેનું તરંગ સમીકરણ મેળવવાનું છે. બીજા અર્થમાં કહીએ તો r, થીટા અને ફાઈ ઇક્વેશન જે છે એનું અલગ તારવવાના છે, એનું અલગીકરણ કહેવાય. આમાં મેથેમેટિકલ સ્ટેપ્સ વધારે છે વિકલનને, અને આપણો મુખ્ય સબ્જેક્ટ એ નથી, એટલે અમુક ઇક્વેશન આપણે જે છે એ સ્વીકારીશું, અમુકમાં તમને સોલ્યુશન સાઈડમાં બતાવીશું, પણ તમારે લખવાની જરૂર નથી. મુખ્ય આપણો જે પાર્ટ છે આ શ્રોડિંજર તરંગ સમીકરણમાં r, થીટા અને ફાઈ ઇક્વેશનનું અલગીકરણ. એક્સપ્લેનેશન પેપર હતું ત્યારે આ ઇક્વેશન્સ અલગ તારવવાનો એક ક્વેશ્ચન પૂછતા હતા, પણ હવે હાલની જે પરિસ્થિતિમાં MCQ બેઝ એક્ઝામ કન્ડક્ટ થવાની હોય ત્યારે તમને r ઇક્વેશન, થીટા ઇક્વેશન અને ફાઈ ઇક્વેશન પૂછી શકે. એટલે શ્રોડિંજર સમીકરણની હાઇડ્રોજન પરમાણુ માટે ઉપયોગિતા. બીજા અર્થમાં જો આ ટોપિકને નામ આપવું હોય તો r, થીટા અને ફાઈ ચલ યામોનું અલગીકરણ. r, થીટા અને ફાઈ ઇક્વેશન જે છે એને અલગ તારવવા. આનો મતલબ આવો થાય: હાઇડ્રોજન પરમાણુ 1s1 એનો ઇલેક્ટ્રોન રચના છે. હાઇડ્રોજન પરમાણુની ગોળીય વનેશ કક્ષક ગોળાકાર આકારની છે, એટલે ગોળીય વનેશ કક્ષક કહીએ. વનેશ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન વનેશ કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આજુબાજુ ત્રણેય દિશામાં ભ્રમણ કરે. કેન્દ્રની આજુબાજુ ત્રણેય દિશામાં ભ્રમણ કરે છે. આથી તેનું સ્થાન અને તરંગ વિધેય યામો r, થીટા અને ફાઈ વડે દર્શાવી શકાય. શ્રોડિંજર સમીકરણ જે છે કાર્ટેશિયન યામ પ્રમાણે, XYZ પ્રમાણે, એ શ્રોડિંજર સમીકરણ આ પ્રકારનું છે. શ્રોડિંજર સમીકરણ તમને ખ્યાલ છે કે અહીંયા ડેલ સ્ક્વેર આપણે લખતા હતા આ રીતે: ડેલ સ્ક્વેર સાઈ પ્લસ 8 પાઈ સ્ક્વેર m અથવા મ્યુ રિડ્યુસ માસ અપોન h સ્ક્વેર. અહીંયા E કુલ શક્તિ છે, માઇનસ V સ્થિતિ શક્તિ છે, પોટેન્શિયલ એનર્જી, ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને આ લાપ્લાસિયન સ્ક્વેર ઓપરેટર છે, એની કિંમત મૂકીએ
तो ये डेल स्क्वेर अपन डेल एक्स स्क्वेर प्लस डेल स्क्वेर अपन डेल वाई स्क्वेर प्लस डेल स्क्वेर अपन डेल जेड स्क्वेर इंटू साई आ रीते एनी किंमत आवे प्लस 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर ई माइनस वी साई इज इक्वल टू 0 आ આપણું શ્રોડિંજર તરંગ સમીકરણ છે જ્યાં म्यू बराबर m1 इंटू m2 अपॉन m1 प्लस m2 એને રિડ્યુસ માસ કહેવાય તથા m1 અને m2 શું છે તો m1 એ ઇલેક્ટ્રોનનું દળ છે અને m2 એ ન્યુક્લિયસનું દળ છે આ રીતે આપણે એને દર્શાવી શકીએ m1 અને m2 બરોબર આ તરંગ સમીકરણ છે હવે સમીકરણ 1 ની અંદર જે આ કુલ શક્તિ જે છે એને બે ભાગમાં વહેંચી શકાય એક અણુની રેખીય ગતિના કારણે મળતી શક્તિ અને બીજી ઇલેક્ટ્રોનની પ્રોટોનને અનુલક્ષીને થતી જે શક્તિ છે બરોબર કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ એટલે બે ભાગમાં વહેંચી શકાય સમીકરણ 1 માં રહેલ જે કુલ શક્તિ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ કયા કયા બે ભાગ તો કે સમીકરણ 1 માં કુલ શક્તિને બે ભાગમાં વહેંચી શકાય બે ભાગના કારણે શક્ય છે કયા કયા બે ભાગ તો કે પ્રથમ અણુની રેખીય ગતિના કારણે અને સેકન્ડ જે છે એ ઇલેક્ટ્રોનની પ્રોટોનને અનુલક્ષીને શક્તિ આ રીતે બે ભાગમાં આપણે એની જે કુલ શક્તિ છે એને વહેંચી શકીએ હવે યોગ્ય સમીકરણ મેળવવા માટે આપણે આ બંને ભાગને જુદા કરી અને તેમાં કુલ તરંગ વિધેયમાંથી રેખીય ગતિનો ભાગ દૂર કરવો પડે યોગ્ય સમીકરણ તારવવા શું કરવું પડે તો કે યોગ્ય સમીકરણ મેળવવા આ બે ભાગને જુદા કરી ઉપરોક્ત બે ભાગને અલગ કરવાના એક રેખીય માર્ગવાળી જે ગતિ છે ને એના કારણે એનું સમીકરણ છે બીજું જે છે એ ઇલેક્ટ્રોનની પ્રોટોનને અનુલક્ષીને શક્તિ છે બરોબર તો આ બે ભાગને જુદા કરી અને તેમાં કુલ તરંગ વિધેયમાંથી રેખીય ગતિનો ભાગ દૂર કરવામાં આવે આ માટે નવા ચલયામો XYZ ઉમેરવાની જરૂર છે આ માટે નવા ચલયામો X, Y અને Z ઉમેરવાની જરૂર છે જે હાઇડ્રોજન પરમાણુના દળના મધ્ય ભાગમાં રહેલા કાર્ટેશિયન યામો છે જે હાઇડ્રોજન પરમાણુના દળના મધ્ય ભાગમાં રહેલા કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે
અને ચલાયમાન આર થીટા અને ફાઈ એ ન્યુક્લિયસની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનના ધ્રુવીયામો છે. આપણે કીધું ને કે ઇલેક્ટ્રોનની પ્રોટોનને અનુલક્ષીને ગતિ, એટલે પ્રોટોન એટલે ન્યુક્લિયસ, એટલે આર થીટા અને ફાઈ એ ન્યુક્લિયસની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનના ધ્રુવીયામો છે. હવે જો કાર્ટેશિયન યામો દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય. હાઇડ્રોજન પરમાણુ માટે કાર્ટેશિયન યામો આ રીતે તમે લખી શકો. એક્સ યામ લખવો હોય તો m1x1 પ્લસ m2x2 એના છેદમાં m1 પ્લસ m2. વાય કાર્ટેશિયન યામ જો લખવો હોય તો y is equal to m1 y1 પ્લસ m2 y2 એના છેદમાં m1 પ્લસ m2. અને z લખવું હોય તો m1 z1 પ્લસ m2 z2 એના છેદમાં m1 પ્લસ m2. આ કાર્ટેશિયન યામો છે. આપણે આ સમીકરણ એક પ્રમાણે કીધું એ પ્રમાણે હાઇડ્રોજન તરંગ સમીકરણ છે એ સમીકરણની કુલ શક્તિ જે છે એ બે ભાગમાં વહેંચાયેલ છે. એક તો અણુની રેખીય ગતિના કારણે, જેને તમે XYZ થી કાર્ટેશિયન યામથી આપણે દર્શાવી છે એ છે. બીજું અણુની જે ઇલેક્ટ્રોનની પ્રોટોનને અનુલક્ષીને જે શક્તિ છે, એટલે કે ગોળાકાર ભ્રમણ માર્ગમાં જે ગતિ છે એના કારણે આપણે આર થીટા અને ફાઈ વડે દર્શાવીએ. બરોબર, એટલે શક્તિ આ બે ભાગમાં છે. એમાં આપણે જે છે એ કુલ શક્તિમાંથી આ પ્રથમ ભાગ એટલે રેખીય ગતિના કારણે જે મળતી શક્તિને માઇનસ કરી દેવી પડે, એટલે તમને ઇલેક્ટ્રોનની જે પ્રોટોનને અનુલક્ષીને શક્તિ છે એ જ ફક્ત મળશે. એના માટેનું સમીકરણ તારવવું છે, જેને આપણે આર થીટા અને ફાઈ કહીએ. એટલે ટૂંકમાં કહીએ તો XYZ જે છે ને એને દૂર કરવાના. XYZ કોઓર્ડિનેટનું રિપ્લેસ કરી અને એની જગ્યાએ એને આર થીટા અને ફાઈમાં ફેરવવાના. બરોબર, આ બધા જે છે એ કાર્ટેશિયન યામો છે. તો હવે XYZ છે એ વાસ્તવમાં શું છે? તો XYZ એ હાઇડ્રોજન પરમાણુના દળના મધ્ય ભાગમાં રહેલા કાર્ટેશિયન યામો છે. સેન્ટરમાં રહેલા કાર્ટેશિયન યામો છે. એટલે જો અહીંયા આપણે એને ડાયાગ્રામેટિકલી બતાવીએ હાઇડ્રોજન પરમાણુને, તો એ કેસમાં આપણે XYZ કોઓર્ડિનેટ જો અહીંયા બતાવીએ સપોઝ, માનો કે અહીંયા Z એક્સિસ લઈએ, આ જે છે એને આપણે Z એક્સિસ કહીએ. અહીં X લઈએ, આ ઉપર જે છે એને Z કહીએ અને આને Y કહીએ. અહીંયા આ પોઈન્ટથી જે અહીંયા આપણે કોઈ પોઈન્ટ P જે છે એના સેન્ટરથી લઈએ,
માનો કે અહીંયા કોઈ પોઈન્ટ પી લઈએ કે જેના કાર્ટેશિયન યામ એક્સ વાય અને ઝેડ હોય. એટલા જ અંતરે આ બાજુ જે છે નીચે આપણે અહીંયા પોઈન્ટ પી ને વિચારીએ. એટલા જ અંતરે આપણે અહીંયા પોઈન્ટ પી ને વિચારીએ. બરોબર. અને આ ઉદ્ગમ બિંદુ છે, ઓરિજિન. અહીંયા જે ખૂણો બનશે, આ ખૂણો, એ ખૂણાને કહીએ થીટા, અને આ જે ખૂણો બનશે એ ફાઈ. એક્સ એક્સિસ થોડી અલગ રીતે બતાવવી પડશે. અહીંયા આપણે પી ડેશ લઈએ. અહીંયા જે છે અહીંયા આપણે એક્સ એક્સિસ બતાવીએ. હવે જો અહીંયા એક્સ એક્સિસ લેશું એટલે તરત જ અહીંયા જે પોઈન્ટ પી છે એને પેરેલલ, આ જે પોઈન્ટ પી છે એને પેરેલલ આપણે એક્સ એક્સિસ ને જોઈન્ટ કરતા આ રીતે એક લાઈન ડ્રો કરીએ. ઉપર પણ એ જ રીતે અહીંયા જે પોઈન્ટ પી છે એને પેરેલલ અહીં એક લાઈન જોઈન્ટ કરીએ. તો આ જે ખૂણો જે છે ને એ 90 ડિગ્રીનો બને. એ 90 ડિગ્રીનો થાય. હવે આ જે ખૂણો છે એને આપણે નામ આપ્યું ફાઈ. આ જે પોઈન્ટ અહીંયા જે પોઈન્ટ એ કહી દઈએ તો પોઈન્ટ એ સુધીનું ડિસ્ટન્સ છે એને ઝેડ કહેવાય. અહીંયા જે અને બી પોઈન્ટ કહીએ તો પોઈન્ટ બી સુધીનું જે ડિસ્ટન્સ છે એને એક્સ કહેવાય. બરોબર. અને એ જ રીતે અહીંયા આપણે કદાચ કોઈ પોઈન્ટ વિચારીએ અહીંયા કે જ્યાં અહીંયા આવતું હોય તો આ જે ડિસ્ટન્સ છે આને કહેવાય વાય. આ રીતે આપણે એના જે યામો છે એને દર્શાવી શકીએ. હવે આકૃતિ પરથી ધ્રુવીય યામોનું રૂપાંતર આ રીતે કરી શકાય. ધ્રુવીય યામોમાં રૂપાંતર, કાર્ટેશિયન યામોનું ધ્રુવીય યામોમાં રૂપાંતર. એના માટે આપણે સંબંધ એકચ્યુઅલી આમાં તારવેલો છે પણ આપણે અહીંયા ડાયરેક્ટ યાદ રાખશું કે એક્સ બરાબર એક્સ કમ્પોનેન્ટ જે છે એને કહેવાય આર સાઇન થીટા કોસ ફાઈ, જે બરાબર એક્સ આવશે, x2 માઇનસ x1. એ જ રીતે વાય કમ્પોનેન્ટ હોય એટલે એમાં સાઇન સાઇન ફંક્શન આવે. આ એક્સમાં સાઇન કોસ આવે, આમાં સાઇન થીટા સાઇન ફાઈ, વાય બરાબર y2 માઇનસ y પણ કહી શકો, ડિસ્ટન્ટ. અને ઝેડ કમ્પોનેન્ટ છે આર કોસ થીટા આવે, એના બરાબર ઝેડ બરાબર Z2 માઇનસ Z1. આ કેવી રીતે લખવાય તમને પેલામાં
ઓનલાઈન મળશે પણ ખરું કદાચ જોશો તો બરોબર, એટલે એ તમે જાતે જોઈ લેજો. આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ અત્યારે, કારણ કે આમાં સામેની બાજુ છેદમાં કર્ણને આપણે જે વાપરીએ છીએ એ જ પ્રમાણે અહીંયા આ ફાઈ છે તો એને લક્ષીને તમારે કોસ પાઈ એંગલ મૂકવાનો થાય. બરોબર, કોસ પાઈ મૂકો એટલે એની જે કોસ ફંક્શન હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, આ ડિસ્ટન્સ છે એને આર કહેવાય, કર્ણ આ આર છે. બરોબર, આર અંતરે પોઈન્ટ છે એટલે એને પેરેલલ આર. એ જ રીતે જો આ અંતર ઝેડ છે તો આ પણ ઝેડ જેટલું થાય, સમજો. એટલે તમને ઇક્વેશન સમજવું એકદમ સરળ પડશે. એટલે એના પરથી આપણે યામો લખીએ છીએ. બરોબર, અત્યારે એમાં સમય નથી બગાડતા, બટ આજે કેવી રીતે પોલર કોર્ડિનેટ લખવું એ કંઈ ખાસ લખી દીધું છે. હવે આપણું જે સમીકરણ મૂળ જે શ્રોડિંજર સમીકરણ છે એને કેવી રીતે લખવું આ સમજી લ્યો. તો શ્રોડિંજર સમીકરણ આ જે છે એમાં આ ડેલ સ્ક્વેર છે. ડેલ સ્ક્વેરની જગ્યાએ ડેલ સ્ક્વેર ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર છે. આને રિપ્લેસ કરી અને પોલર કોર્ડિનેટમાં લખવાનું. એટલે પોલર કોર્ડિનેટમાં લખવા માટે તમને ડેલની કિંમત ખબર હોવી જોઈએ. પોલર કોર્ડિનેટમાં ડેલ સ્ક્વેરની કિંમત આવી છે જુઓ. પોલર કોર્ડિનેટ માટે ફક્ત હું ડેલ સ્ક્વેર લખું છું, જેના બરાબર ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર કાર્ટેશિયનમાં છે. આ જ રીતે પોલર કોર્ડિનેટમાં જો આ લખવું હોય તો એ સમીકરણ આ રીતે આવે છે: 1/r સ્ક્વેર જી બાય ડી આર, ડેલ ઓપરેટર છે, આર સ્ક્વેર આ પેલું પદ છે, જેને આપણે પોલર કોર્ડિનેટ માટે લખીએ છીએ ડેલ સ્ક્વેર ઓપરેટર. ડેલ સ્ક્વેર ઓપરેટર અત્યારે ડિરાઈવ નથી કરતા, પણ ડાયરેક્ટ અહીંયા એનો ઉપયોગ કરીએ છીએ. સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર અપોન ડેલ ફાઈ સ્ક્વેર, અને ત્રીજી ટર્મ 1/r સ્ક્વેર સાઇન થીટા કૌંસમાં ડી બાય ડી થીટા સાઇન થીટા કૌંસમાં ડી બાય ડી થીટા. આ જે છે ને એને બરાબર ડેલ સ્ક્વેર ઓપરેટર કહેવાય. એટલે હવે તમને એમ કહું કે સમીકરણ 1 જે છે કાર્ટેશિયન વાળું, એને પોલર કોર્ડિનેટમાં લખો આ સમીકરણને, તો તમારે આની જગ્યાએ આ પાર્ટ મૂકી દેવાનો, આ મૂકી દેવાનો ભાગ, આ આખું સમીકરણ મૂકી દેવાનું. એટલે તમે જે છે સમીકરણ, એટલે એના બીજા અર્થમાં કેવું હોય તો એવું કહેવાય કે જે આપણે સમીકરણ 3માં જે મૂલ્યો તારવ્યા, સમીકરણ નંબર 3, આ સમીકરણ 3 જે છે આ પોલર કોર્ડિનેટ કાર્ટેશિયનનું પોલરમાં રૂપાંતર. બીજા અર્થમાં કેવું હોય તો એવું કહેવાય કે સમીકરણ 3ની કિંમત 1માં મૂકતા, સમીકરણ 3ની કિંમત 1માં મૂકતા. અત્યારે સીધો જવાબ નહીં, સમીકરણ 3ની કિંમત 1માં મૂકતા, એટલે બીજા અર્થમાં કહીએ તો કાર્ટેશિયનનું રૂપાંતર પોલર કોર્ડિનેટમાં કરતા. એટલે સૂત્ર આવું આવશે: જો ડેલ સ્ક્વેર ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય ડી ઝેડ સ્ક્વેર, પછી સાઈ વડે એને ગુણતા હતા, અહીંયા હું સાઈ વડે મલ્ટીપ્લાય કરી અને ડાયરેક્ટ જ લખું છું 1/r સ્ક્વેર ડી અપોન ડી આર કૌંસમાં આર સ્ક્વેર. અહીંયા ડી બાય ડી આર લખતા હતા, એના બદલે સાઈ મૂકી દેશું. અહીંયા દરેક પદને સાઈ વડે ગુણી દેશું. આ પેલું પદ પ્લસ બીજું પદ જો લખવું હોય તો 1/r સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર બાય, તમારા સમીકરણ ડાયરેક્ટ યાદ રાખવું પડે, બરોબર, ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર, અને અહીંયા સાઈ થી ગુણી દે. ત્રીજું પદ 1/r સ્ક્વેર સાઇન ફાઈ કૌંસમાં ડી બાય ડી ફાઈ સાઇન ફાઈ ડી બાય ડી ફાઈ, આપણે આટલું લખતા હતા, અહીંયા સાઈ વડે ગુણી દે.
પહેલું પદ પૂરું થયું પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ જે છે એઝ ઇટ ઇઝ અપોન એચ સ્ક્વેર E માઇનસ વી સાઈ આ જે છે એને કહેવાય બરાબર 0. આ જે છે એ સમીકરણ નંબર આપણું જે છે એ શ્રોડિંજર વેવ ઇક્વેશન કહેવાય પોલર કોઓર્ડિનેટ માટે. અને આ બીજે દ્વિતીય ક્રમનું આંશિક વિકલન જ છે. ઉપરોક્ત પાર્શિયલ ડિફરન્શિયલ, જો આ ફૂલી વિકલન નથી, ફૂલી ડિફરન્શિયલ શક્ય નથી. આ ઉપરોક્ત સમીકરણ છે એ દ્વિતીય ક્રમનું આંશિક વિકલન છે. ફૂલી વિકલન નથી, કે જે 3 ચલ યામો ધરાવે છે. ચલાઈ માનો ધરાવે છે. આ ત્રણેય ચલ યામોને અલગ કરવા છે. આ ચલાઈ યામોને અલગ કરવા છે. અલગ કરવા માટે એ માનવું જરૂરી છે કે સાઈ ને 3 તરંગ વિધેયની નિપજ તરીકે વર્ણવી શકાય. સાઈ ને 3 તરંગ વિધેયની નિપજ તરીકે વર્ણવી શકાય. થ્રી ડિફરન્ટ વેવ ફંક્શનની પ્રોડક્ટ છે એ સાઈ છે, કે જે આર, થીટા અને ફાઈ માંથી માત્ર એક ચલ યામ ધરાવે છે. એટલે અહીં આપણે જો સાઈ બરાબર આ રીતે લખવું પડે. સાઈ જે છે એ આર પ્લસ ટી વિધેય, જેને આપણે થીટા કહીએ, પ્લસ એફ, અહીં ગુણાકાર કરવો પછી એની પ્રોડક્ટ છે, નિપજ છે. આર ઇન્ટુ ટી ઇન્ટુ ફાઈ. આ રીતે ત્રણેયની નિપજ છે. આ સમીકરણની કિંમત, અને સમીકરણ નંબર 5 કહીએ, 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 5 ની કિંમત જે છે ને એને તમે સમીકરણ 4 માં મૂકી દો, એટલે કે અને પછી આપણો ટાર્ગેટ છે અહીંયા આર ઇક્વેશન, થીટા ઇક્વેશન અને ફાઈ, આ ત્રણેય ઇક્વેશનને અલગ કરવા છે. બરોબર. એના માટે આ જે કિંમત છે એને આર, અહીંયા જે સાઈ છે, સાઈની જગ્યાએ આર, ટી અને ફાઈ વાળી એફ ફાઈ વાળી કિંમત મૂકી દો, ટી થીટા અને આર આર વડે. આ કિંમત સમીકરણ 4 માં મૂકી અને પછી જે પદ છે એને અલગ કરવાના છે. તો કેવી રીતે સમીકરણ 4 માં આ કિંમત મૂકશું, પછી આપણે વિકલનનો નિયમ લાગુ પાડશું. તો સમીકરણ 4 આ રીતે લખાશે: 1/r² del by del r² del by del r. હવે જે અહીંયા સાઈ છે એની જગ્યાએ આર આર, ટી થીટા અને એફ ફાઈ આ કિંમત મૂકી દીધી આપણે.
આ પહેલું પદ. બીજું પદ જે છે 1/r² sin² phi sin² થીટા del² phi square. હવે અહીંયા પણ psi ની જગ્યાએ r t phi સોરી t થીટા આવશે અને f phi. આ કિંમત મૂકી દે પ્લસ ત્રીજું પદ છે 1/r² sin થીટા કૌંસમાં d/d થીટા sin થીટા d/d થીટા. હા, હવે અહીંયા જે psi આવશે એની જગ્યાએ r t થીટા અને f phi આ ત્રણ કિંમત આવશે. ત્યાર પછી +8π² μ on h² e minus v સમીકરણમાં છે અહીં તો અહીંયા psi છે. psi ની જગ્યાએ આ કિંમત મૂકી દો r t થીટા f phi is equal to 0. આ આપણે બધી જ કિંમત મૂકી દીધી. હવે વિકલનનો નિયમ લાગુ પાડીએ. વિકલનના નિયમ પ્રમાણે જે પ્રથમ પદ છે એ પદની અંદર અહીંયા ખાલી r ની સાપેક્ષમાં વિકલન થતું હોવાથી r ત્યાં રહેવા દો. આ બંને ટર્મને બહાર લખો એટલે t થીટા f phi એના છેદમાં r² પછી d/dr આ ટર્મ બ્રેકેટમાં r² d/dr અને આ r વાળી ટર્મ આની સાથે લખો. આ તમે પહેલું પદ વિકલનના નિયમ પ્રમાણે લખ્યું કહેવાય. એનું વિકલન કરવું શક્ય હોય એ પદ લખવાનું. સેકન્ડ સમીકરણ જો phi ની સાપેક્ષમાં વિકલન છે એટલે phi વાળી ટર્મ ત્યાં લેવા દેવાની, બાકીની ટર્મ બહાર લખો એટલે r અને t phi t થીટા આ બંને ટર્મ બહાર લખો. એના છેદમાં r² sin² થીટા છે. ત્યાર પછી del² / del phi square અહીંયા phi વાળી ટર્મ લખી દો f phi. આ બીજું પદ કહેવાય. ત્યાર પછી ત્રીજા પદમાં થીટાની સાપેક્ષમાં વિકલન છે જુઓ, માટે થીટા વાળી ટર્મ t વાળી ટર્મ અંદર રહેવા દો, r અને f વાળી ટર્મ અહીંયા બહાર લખો એટલે r into f phi upon r² sin theta કૌંસમાં d/d theta sin theta into d/d theta અહીંયા જે ટર્મ છે એ t phi આવશે. t theta સોરી થીટા વાળી ટર્મ. કૌંસ પૂરો થઈ જશે, સ્ક્વેર બ્રેકેટ પણ પૂરો થઈ જશે પ્લસ
બરોબર, અહીંયા કદાચ ખ્યાલ ના આવે તો હું એ ટર્મ અહીંયા લખી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. ડી બાય ડી થીટા સાઇન થીટા ડી ટી થીટા अपॉन डी थीटा चलो आटलो भाग में लखी दीधो कन्फ्यूजन ना रहे. प्लस 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर ई माइनस वी और आर टी थीटा इंटू एफ फाइव इज इक्वल टू 0. એટલે આ સમીકરણ મળશે. હવે આ સમીકરણમાં દરેક પદને આર આર ટી થીટા અને એફ પાઈ વડે ભાંગતા અને ભાગવાનું છે. તો શું થશે? દરેક ટર્મને ભાગશો એટલે અહીંયા કઈ બે ટર્મ કેન્સલ થઈ જશે? ટી એફ ટી થીટા અને એફ ફાઈ વાળી ટર્મ પેલા પદમાંથી કેન્સલ થઈ જશે એટલે બાકી ત્યાં શું રહેશે એ લખીએ આપણે. આ બે ટર્મ અહીં નીચે ભાંગશો એટલે કેન્સલ થઈ જશે એટલે અહીં બાકી રહેશે 1 अपॉन આર સ્ક્વેર 1 अपॉन આર સ્ક્વેર આર આર વાળી એક ટર્મ બાકી રહેશે. આ ત્રણેયથી આપણે અહીંયા છેદમાં મૂકીએ છીએ એટલે આ બે ટર્મ કેન્સલ થઈ જશે. પેલી બે આની સાથે જુઓ આ એક ટર્મ બાકી રહેશે. ડી બાય ડી આર સ્ક્વેર ડી આર આર अपॉन डी आर આ પેલી ટર્મ આવી ગઈ. પ્લસ સેકન્ડ જે ટર્મ છે એમાં આર અને ટી કેન્સલ થઈ જશે એટલે ત્યાં બાકી રહેશે એફ. આ એક ટર્મ બાકી રહેશે એફ ફાઈ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડેલ સ્ક્વેર એફ ફાઈ अपॉन डी फाई स्क्वेर. ત્રીજી જે ટર્મ છે એમાં આર અને એફ કેન્સલ થઈ જશે એટલે ટી વાળી એક ટર્મ નીચે બાકી રહેશે ટી થીટા इंटू आर स्क्वेर साइन थीटा डी बाय डी थीटा ब्रेकेट में साइन थीटा डी टी थीटा अपॉन डी थीटा ब्रेकेट पूरो प्लस 8 पाई स्क्वेर म्यू अपॉन एच स्क्वेर ई माइनस वी. अँ टी आर थीटा आ त्रण टर्म तो डिवाइड करशो એટલે નીકળી જશે આ ત્રણેય ટર્મ इज इक्वल टू 0. આ સમીકરણ આવશે. બરોબર, અહીંયા એ સમીકરણ આવશે. આપણે આર ટી અને એફ
એના વડે ડિવાઈડ કરી અને સિમ્પ્લિફાઈડ કરીએ છીએ બને એટલું, બરોબર. આ જે ચલ યામો છે એને છૂટા પાડવા છે એટલા માટે. હવે જુઓ, દરેક પદને r² sin² θ થી ગુણીએ. હવે આપણો ટાર્ગેટ નેક્સ્ટ છે ને એ આ ટર્મને રિમૂવ કરીએ. જુઓ, છેદમાં જે આ ટર્મ છે, જુઓ અહીંયા પણ r² sin θ આવે છે, એટલે આવી ટર્મને આપણે દૂર કરવી છે. એના માટે આપણે શું કરીએ, હવે દરેકને હવે ડિવાઈડ કરવાના બદલે પહેલા આપણે t એનાથી ડિવાઈડ કર્યા. હવે આપણે દરેક ટર્મને, દરેક પદને r² sin² θ વડે ગુણીએ. તો શું થશે? જો પ્રથમ પદ જે છે હું લખી દઉં છું. અહીંયા જે r² કેન્સલ થઈ જશે. જુઓ, r² કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે, અહીંયા r² કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે sin² θ એના છેદમાં r d by dr કૌંસમાં r² del r by del r. આ પ્રથમ પદ. સેકન્ડ પદમાં શું થશે એ જોઈ લઈએ. સેકન્ડ પદમાં જો r² sin² θ ટર્મ કેન્સલ થઈ જશે એટલે 1/f5 del square f5 upon del phi square પ્લસ, ચલો ત્રીજું જે પદ છે એમાં જુઓ, આ ત્રીજા પદમાં અહીંયા જે t phi એમને એમ રહેશે, t θ એમને એમ રહેશે, r² કેન્સલ થઈ જશે, sin θ છે ઉપર sin² θ થી ગુણશો એટલે એક sin કેન્સલ થઈ જશે, ઉપર એક sin θ બાકી રહેશે. આપણે sin² થી ગુણીએ છીએ એટલે ઉપર અહીંયા sin θ બાકી રહેશે, નીચે અહીંયા t વાળી ટર્મ તો છે જ t θ, સાથે સાથે r² કેન્સલ થઈ ગયો. જુઓ, r² જે છે એ ટર્મ કેન્સલ થઈ જાય છે એટલે આને સેન્ટરમાં લખીએ. અહીંયા જે છે r વાળી ટર્મ અને અહીંયા જે છે t θ વાળી. હવે નેક્સ્ટ જે છે કૌંસની ટર્મ એઝ ઇટ ઇઝ sin d by d θ sin θ d t θ by d θ પ્લસ 8 pi square mu upon h². આને પણ આપણે, આ જે છેલ્લું પદ છે એને પણ આપણે r² sin² θ થી ગુણીએ છીએ એટલે અહીંયા r² sin² θ લખવું પડશે. e minus v is equal to 0. આ રીતનું સમીકરણ આવશે. અથવા આ સમીકરણને હજી જો તમારે વધારે સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખવું હોય તો આમાંથી આ સમીકરણમાં આ જે f વાળું પદ જે છે, આ પદ એને સામેની બાજુ જવા દો એટલે માઇનસ ટર્મ થઈ જશે. એટલે સમીકરણ બાકી કેવી રીતે લખાશે? સમીકરણ sin² θ upon r d by dr r² d r upon dr plus sin θ upon t θ d by d θ sin θ t θ upon d θ is equal to, plus 8 pi square mu upon h² r² sin² θ
P minus V is equal to minus 1 upon F5 F વળી તમને સામે લઈ જાય છે del square F5 upon del phi square આ રીતે તમે ઇક્વેશન ને લખી શકો ઇક્વેશન નંબર 5 આપી દીધું અને 6 કહી દઈએ હવે આ સમીકરણમાં જો ડાબી બાજુ જોશો ને તો એમાં માત્ર બે ચલયામો છે r અને થીટા જમણી બાજુ એક જ ચલયામ છે phi આ બંને પદ બરાબર છે એટલે આપણે એક કામ કરીએ અહીંયા જે છે જમણી બાજુનું પદ છે ને એના બરાબર m² મૂકી દઈએ જમણી બાજુના પદ બરાબર m² મૂકી દઈએ જો આ સમીકરણમાં ડાબી બાજુ માત્ર r અને થીટા છે જ્યારે જમણી બાજુ માત્ર phi ચલયામ છે માટે જમણી બાજુ બરાબર m² મૂકતા m છે કોઈ પૂર્ણાંક સંખ્યા છે આપણે m² મૂકી દે એટલે ઇક્વેશન ને સિમ્પ્લિફાઈડ કરી શકાય એટલે આ રીતે આવશે જુઓ sin² theta upon r d by dr r² by dr plus sin theta upon t theta d by d theta sin theta t theta upon d theta plus 8 pi square mu r² sin² theta upon h² e minus v is equal to m². m² મૂકી દીધા આપણે માટે તમે આવું લખી શકો 1 upon f5 d² by d phi square f5 is equal to plus m². આ તમે m² મૂકી છે આ કિંમત જો જમણી બાજુનું પદ છે આજે આ પદ આના બરાબર તમે m² મૂકી છે એટલે મેં અહીંયા અલગથી એ વસ્તુ લખી છે તો r ને સૂત્રનો કરતા બનાવો del square f5 upon d phi square is equal to માઇનસ સાઇન સામે જશે માઇનસ m² આ f ગુણાકારમાં આવશે f5 હવે આખી ટર્મ આ બાજુ લાવશે જમણી બાજુ એટલે આ રીતે ડાબી બાજુ એટલે આ રીતે લખાશે પ્લસ થઈ જશે m² f5 is equal to 0 આ સમીકરણને phi ઇક્વેશન કહેવાય અથવા phi સમીકરણ કહેવાય મોસ્ટ આઈએમપી ઘણીવાર MCQ માં યુનિવર્સિટી એક્ઝામ જે હાલ MCQ બેઝ કન્ડક્ટ થવાની છે એટલે યુનિવર્સિટી એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન બરોબર phi સમીકરણ લખો તો ધીસ ઇઝ અ phi ઇક્વેશન આપણે લખતા આવ્યું હવે જે સમીકરણ 7 માં જે આ બંને છે ને આનું અલગીકરણ અલગ કરવું છે આ phi ઇક્વેશન લખ્યા પછી સમીકરણ જે 7 છે એની અંદર જે r અને થીટા છે એનું વર્ગીકરણ કરવું છે એના માટે આપણે સમીકરણ 7 ને sin² થીટા થી ડિવાઈડ કરીએ જો અહીંયા sin² થીટા છે જો અહીંયા બે ટર્મ છે જુઓ આ પ્રથમ પદમાં અહીંયા થીટા આવે છે ને r આવે છે આ બે મિક્સિંગ છે અહીંયા પણ જુઓ થીટા છે
અહીંયા ફક્ત થીટા જ છે, પણ અહીંયા થીટા અને આર બંને છે. તો આપણે શું કરવું પડે? આર વાળું પદ છે એ પ્યોર આર વાળું જ રહેવું જોઈએ, થીટા વાળું જ રહેવું જોઈએ, તો આપણે એને અલગ કરી શકીએ. માટે આપણે આ થીટા વાળું પદ અહીંથી દૂર કરવું છે. એટલે આપણે શું કરશું? ઇક્વેશન નંબર 7 ને સાઇન સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરશું. એટલે ઓટોમેટિક પ્રથમ પદમાંથી થીટા વાળું પદ નીકળી જશે અને પછી તમને જે છે એ અલગથી ઇક્વેશન મળશે. એટલે સમીકરણ 7 ને થીટા વડે ડિવાઈડ કરતા સાઇન સ્ક્વેર થીટા વડે. વન અપોન કેપિટલ આર ડી બાય ડી આર આર સ્ક્વેર પ્લસ 1 હવે જો સેકન્ડ પદ જુઓ, અહીંયા સાઇન થીટા છે, આપણે સાઇન સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરીએ છીએ એટલે x સાઇન થીટા કેન્સલ થઈ જશે, એટલે નીચે આવશે સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ આર સ્ક્વેર. સાઇન સ્ક્વેર થીટા હતા અહીંયા પણ એ નીકળી જશે. જુઓ અહીંયા પણ સાઇન સ્ક્વેર થીટા હતા, સાઇન સ્ક્વેર થીટા એ ડિવાઈડ કરશો એટલે રિમૂવ થઈ જશે. ઈ માઇનસ વી બરાબર સામે એમ સ્ક્વેર વાળું પદ હતું એને પણ સાઇન સ્ક્વેર થીટા થી ડિવાઈડ કરવું પડે. આ રીતનું સમીકરણ આવશે. આ સમીકરણમાં હવે જુઓ તો તમને ખ્યાલ આવશે કે જે પ્રથમ પદમાં આર ટર્મ છે, તો બીજું જે પદ છે ને એને સામેની બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. આ જે થીટા વાળું, આ પણ થીટા વાળું પદ છે, જો આમાં થીટા આવે છે, આમાં થીટા આવે છે, માટે આમાં પણ થીટા છે. જુઓ એટલે આપણે બીજા પદને સામેની બાજુ લઈ જશું ને તો જમણી બાજુનો ભાગ થીટા વાળો થઈ જશે, ડાબી બાજુનો ભાગ છે આર વાળો થઈ જશે. જો એમાં ફક્ત આર ચલિયામ હશે એટલે તમને બંને સમીકરણો અલગ મળી જશે. એટલે આપણે શું કરશું? આ જે સમીકરણ છે એમાં 1 અપોન આર ડી બાય ડી આર સ્ક્વેર અપોન ડી આર, આ બધું એઝ ઇટ ઇઝ, પ્લસ ડાયરેક્ટ આ ટર્મ લખી દઈશું 8 પાઈ સ્ક્વેર મ્યુ આર સ્ક્વેર અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી, અને સામેની બાજુ એમ છેદમાં એમ સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેર થીટા છે ત્યાં આ ટર્મ લાવશું એટલે માઇનસ 1 અપોન ટી થીટા સાઇન થીટા ડી બાય ડી થીટા સાઇન થીટા ડી ટી થીટા અપોન ડી થીટા આ ટર્મ આવી જશે. બરોબર. સમીકરણ નંબર ક્વેશ્ચન નંબર 9 કહી દઈએ. ક્વેશ્ચન 8 પછી આ ઇક્વેશન નંબર 9. હવે જો આ સમીકરણની બંને બાજુમાં એક એક ચલિયામ છે, માટે બંને કિંમતો એક અચળાંક બરાબર થઈ જાય. ધારો કે અચળાંક આપણે બીટા લઈ લઈએ, બંને કિંમત છે એક અચળાંક બરાબર થઈ જાય એટલે હું ધારો કે અચળાંક બીટા લઈ લઉં એટલે આખા ટર્મ બરાબર હું બીટા મૂકી દઉં. અહીંયા આખી જે ટર્મ બરાબર બીટા મૂકી દઉં, ડાબી બાજુ ટર્મ બરાબર, તો ઇક્વેશન આવું આવે એમ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર થીટા માઇનસ ટી થીટા 1 અપોન ટી થીટા સાઇન થીટા આખા ટર્મ બરાબર બીટા. બરોબર. સમીકરણ જે 9 ની બંને બાજુ માત્ર એક ચલિયામ ધરાવે,
માટે આ બંને કિંમતો એક અચળાંક બરાબર થાય. બીટા લઈ લઈએ. તો સમીકરણ 8 ની જમણી બાજુને આપણે લખીએ. 9 ની સોરી સમીકરણ 9 ની જમણી બાજુ લખતા m સ્ક્વેર sin સ્ક્વેર થીટા minus 1 upon t theta sin theta d by d theta sin theta બરાબર બીટા. હવે આ સમીકરણને ટી થીટા વડે ગુણી અને પુનઃ ગોઠવણી કરતા આ સમીકરણને ટી થીટા વડે ગુણી પુનઃ ગોઠવણી કરતા એટલે જો અહીંયા ટી થીટા વડે ગુણશો એટલે m સ્ક્વેર ટી થીટા થઈ જશે. બંને બાજુ ગુણવાનો એટલે જવાબમાં કઈ ફેરફાર થાય નહીં. sin સ્ક્વેર થીટા માઇનસ અહીંયા જો ટી થીટા વડે ગુણશો એટલે ટી થીટા કેન્સલ થઈ જશે એટલે 1 upon sin થીટા કૌંસમાં d by d થીટા sin થીટા d t થીટા upon d થીટા અને અહીંયા ગુણશો એટલે બીટા ઇન્ટુ ટી થીટા થશે અને પુનઃ ગોઠવણી એટલે ડાબી બાજુ લાવતા માઇનસ બીટા ઇન્ટુ ટી થીટા થઈ જશે. એના બરાબર અહીંયા 0 આવશે. તેને ઇક્વેશન નંબર 10 કહીએ જે થીટા ટી થીટા સમીકરણ છે. એટલે ઘણી વાર પરીક્ષામાં પૂછે કે ટી થીટા સમીકરણ લખો અથવા કયું ટી થીટા સમીકરણ સાચું છે તો તમને આ આવડવું જોઈએ. બરોબર. એક તો સમીકરણ પૂછાય જ MCQ માં. બાકી રહેલા ભાગ બરાબર પણ બીટા છે. આપણે બે બાજુ જો બીટા અચળાંક ધારેલો હતો. બંને બાજુ માત્ર એક જ ચલ્યા એટલે આપણે બીટા અચળાંક લીધો હતો એટલે બાકીનો ભાગ છે ને આના બરાબર એ બીટા લઈ ગયો એટલે ત્રીજું સમીકરણ મળશે. બરોબર. સમીકરણ નંબર જે 9 છે સમીકરણ નંબર 9 આ સમીકરણ 9 એમાં આજે બાકી રહેતો ભાગ છે એના બરાબર આપણે બીટા લઈ લઈએ એટલે તમને ત્રીજું ઇક્વેશન મળશે. બાકી રહેલ ભાગ બરાબર બીટા લેતા ત્રીજું ઇક્વેશન તમને મળશે. આર પદ મળશે. વન અપોન આર આર ડી બાય ડી આર સ્ક્વેર ડી આર અપોન ડી આર પ્લસ 8 પાઈ સ્ક્વેર મ્યુ આર સ્ક્વેર upon h square e minus v is equal to beta. આ સમીકરણને આર આર વડે ગુણી અને આર સ્ક્વેર થી ભાંગી દે. આ આર પદ રિમૂવ કરવું છે જો ડિફરન્શિયલ માંથી એટલે આ સમીકરણને આર આર થી ગુણી
અને અહીંયા આર સ્ક્વેર રિમૂવ કરવું છે એટલે આર સ્ક્વેર થી ભાંગતા, બરોબર. એટલે તમને આર ઇક્વેશન મળી જશે. એટલે અહીંયા પ્રથમ પદ કયું આવશે? કેપિટલ આર તો કેન્સલ થઈ જશે, આર થી મલ્ટીપ્લાય કરશો કેપિટલ આર થી એટલે 1/r² થી ડિવાઈડ કરશો એટલે સ્મોલ આર આવી જશે. ત્યાં d/dr r², બરોબર. અને પુનઃ ગોઠવણી પણ કરી દે એટલે આ બીટા વાળી ટર્મ પણ આ બાજુ લાવીએ એટલે માઇનસ બીટા, એને આપણે આર થી ગુણીએ છીએ એટલે અહીંયા બીટા સાથે મારે આર લખવો પડશે અને r² થી ડિવાઈડ કરીએ છીએ આ પ્રમાણે. આ ટર્મને સામે લાવ્યો, બરોબર. પ્લસ 8π² μ upon h² e minus v બરોબર. 8π² μ upon h² e minus v. આ સમીકરણમાં આપણે આર વડે આને ગુણશું, r² તો નીકળી જશે. અહીંયા પણ આર વડે ગુણશું એટલે અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. ઇઝ ઇક્વલ ટુ 0, જે ઇક્વેશન નંબર 11 એ માગેલ આ સમીકરણ છે. એટલે તમને આ સમીકરણ લખવાનું પૂછે એક્ઝામની અંદર તો આ પણ તમને ખાસ આવડવું જોઈએ. આ ત્રણેય સમીકરણનું વર્ગીકરણ કહેવાય. બરોબર. ત્રણ સમીકરણ આપણે તૈયાર બાજુ અગત્યના ત્રણ સમીકરણો. ફાઈ સમીકરણ આને કહેવાય જે એફ ફાઈ સમીકરણ છે. એટલે ત્રણ સમીકરણો આપણે અહીંયા અલગ અલગ રીતે કર્યા, બરોબર. ત્રણ સમીકરણો જે માગેલ સમીકરણો છે એને અલગ કરી અને એકબીજામાં રૂપાંતરિત કર્યા. હવે આમાં ખાસ ટી થીટા અને એફ ફાઈ આ બે સમીકરણનો ઉકેલ છે. એ ઉકેલ આપણે ડિરાઈવ કરીએ અને ત્યાર પછી ત્રિપરિમાણીય પેટીમાં કણ અને સમશક્તિત્વ એક ટોપિક છે એટલે એ ટોપિક પર જાશું. એ ડેરિવેશન ઈઝી છે, પોલર કોઓર્ડિનેટનું થોડું છે, કન્સેપ્ટ તો એ પણ ઈઝી છે પણ અંદર ટર્મ વધારે આવે છે એટલે તમને થોડું એ થાય. એટલે આપણે હવે એ ટોપિક પર જશું. એટલે હજી કદાચ આ યુનિટમાં મારા હિસાબથી 2 થી પ્રોબેબલી 2 અને મેક્સિમમ 3 લેક્ચર, 2 થી 3 લેક્ચર જેવું થશે. એટલે આ 2 થી 3 લેક્ચર સુધી આપણે આને કન્ટિન્યુ હજી કરશું. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ for joining in this lecture. Thank you all.